ગેનીબેનનું પલડું ભારે છે। સટ્ટા બજાર મતે બનાસકાંઠામાં ખરાખરીનો જંગ જોવા મળશે। સટ્ટા બજારના મતે બનાસકાંઠામાં ગેનીબેનનું પલડું ભારે હોવાનું જાણવા મળી રહ્યું છે। રેખાબેન ચૌધરીને ગેનીબેન ટક્કર આપશે। સટ્ટા બજારના મતે બનાસકાંઠામાં કોંગ્રેસનું મેનેજમેન્ટ સારું છે। કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર આપતા સામાજિક સમીકરણો બદલાય તેવી પણ શક્યતા। ભાજપના ઠાકોર નેતાઓનું પણ ગેનીબેનને સમર્થન। जिग्नेश मेवाणीનું ગેનીબેનને સંપૂર્ણ સમર્થન છે। जिग्नेश मेवाणीના મતો પણ ગેનીબેનના ખાતામાં જાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠામાં દલિત મતોની સંખ્યા 2 લાખ છે। બનાસકાંઠામાં 1 લાખ મતો લઘુમતીના છે। બનાસકાંઠામાં 1.5 લાખ મતો આદિવાસીઓના છે। બનાસકાંઠામાં 1 લાખ મતો ક્ષત્રિયના છે। બનાસકાંઠામાં ક્ષત્રિય આંદોલનની અસર। બનાસકાંઠામાં 1.5 લાખ મતો રબારી સમાજના છે। તમામ મતદાતાઓ કોંગ્રેસના પરંપરાગત સાથી છે। ટિકિટ ના મળતા બીજેપીના 8 જેટલા નેતા નિષ્ક્રિય। હરિભાઈ ચૌધરી, વસંત ભટોડ, પરબત પટેલ નિષ્ક્રિય થયા છે તો કેશાજી ઠાકોર પોતાનો જ વિસ્તારમાં પ્રચાર કર્યો। કેશાજી ઠાકોરના દીકરાઓએ ગેનીબેન ઠાકોર માટે કામ કર્યું છે। કોંગ્રેસે બનાસકાંઠા બેઠક માટે ચૂંટણી ભંડોળ વધુ આપ્યું। દાંતા અને વાવ બેઠક પર સરસાઈ મળે તો જ બીજેપીની જીત નક્કી થાય।